ખાતે બોમ્બની મોકડ્રીલ યોજાઈ શંકાસ્પદ વસ્તુ મળ્યાની ઘટના બાદ તંત્રની સજ્જતાની ચકાસણી। ગોંડલની સેન્ટ મેરી સ્કૂલ ખાતે બોમ્બની મોકડ્રીલ યોજાઈ શંકાસ્પદ વસ્તુ મળ્યાની ઘટના બાદ તંત્રની સજ્જતાથી ચકાસણી। ગોંડલના સેન્ટ મેરી સ્કૂલ ખાતે એક શંકાસ્પદ વસ્તુ મળી આવવાની જાણ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો। તુરત જ પોલીસ, સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ, એસઓજી, ફાયર ફાઇટર અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ સહિતના સુરક્ષા દળોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। શંકાસ્પદ વસ્તુની માહિતી મળતા જ સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક સ્થળને કોર્ડન કરી લીધું હતું અને તપાસ શરૂ કરી હતી। ભીડને નિયંત્રિત કરવામાં આવી હતી અને સલામતીના તમામ પગલાં ભરવામાં આવ્યા હતા। જોકે આ ઘટના વાસ્તવિકતા નહોતી અને તે એક પૂર્વ આયોજિત મોકડ્રીલ હોવાનું પાછળથી જાહેર કરવામાં આવ્યું હતું। આ મોકડ્રીલનો હેતુ કટોકટીની પરિસ્થિતિમાં તંત્રની સજ્જતા અને પ્રતિભાવ સમયની ચકાસણી કરવાનો હતો। મોકડ્રીલની જાહેરાત થતાં જ સ્થાનિકો અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। આ પ્રકારની કવાયત સુરક્ષા દળો અને આપાતકાલીન સેવાઓને વાસ્તવિક પરિસ્થિતિ માટે તૈયાર કરે છે। આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આવા અભ્યાસ અત્યંત જરૂરી છે। આજ રોજ ગોંડલ ખાતે સેન્ટ મેરી સ્કૂલ ની અંદર એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ જે બોમ્બ થ્રેટ સંદર્ભે હતી અને જેવો અમને બોમ્બ થ્રેટ સંદર્ભે કોલ મળતા તાત્કાલિક એસઓજી, બીડીડીએસ ટીમ, ડોગ સ્કોડ તેમજ ક્યુઆરટીના માણસો તેમજ લોકલ પોલીસના માણસો ત્વરિત સેન્ટ મેરી સ્કૂલ ખાતે પહોંચેલા હતા અને સેફલી બધા બાળકોને બહાર ખસેડી, તમામ સ્ટાફને બહાર ખસેડી અને તમામ રૂમોની ચકાસણી કરવામાં આવેલ હતી અને તેમાંથી એક સસ્પેક્ટ વસ્તુ અને ડિટેક્ટ કરવામાં આવેલ હતી। રોજ ગોંડલ શહેર ખાતે આવેલ સેન્ટ મેરી સ્કૂલમાં બોમ્બ ડિસ્પોઝલ માટેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ। આ મોકડ્રીલ માટે પ્રથમ જે તે સ્કૂલ તરફથી અમને જાણ થતાં કંટ્રોલ રૂમમાં અમારા કંટ્રોલ રૂમ તરફથી તમામને જાણ કરવામાં આવેલ। ત્યારબાદ પોલીસ તરફથી બોમ્બ સ્કોડને જાણ કર્યા હતા। બોમ્બ સ્કોડ તથા અન્ય ફાયર, એમ્બ્યુલન્સ વગેરે સેન્ટ મેરી સ્કૂલ ખાતે પહોંચેલ। સેન્ટ મેરી સ્કૂલથી આ વિદ્યાર્થીઓને સેફલી તમામને બહાર કાઢવામાં આવેલ। ત્યારબાદ સ્કોડ દ્વારા આની તપાસ કરવામાં આવી અને ડિસ્પોઝલ માટે શંકાસ્પદ વસ્તુ હતી તે સ્કોડ દ્વારા બહાર લઈ જઈ ડિસ્પોઝ કરવામાં આવેલ છે અને મોક ડ્રીલ સફળ થયેલ છે।